જય શ્રી કૃષ્ણ. અમિધારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું સેવ મમરા. સેવ મમરાનો નાસ્તો તો બધાના જ ઘરમાં બનતો હોય છે. તો ચલો સરસ મજાના સેવ મમરા બનાવવાની રેસીપી શરૂ કરીએ. એના માટે મેં અહીં એક મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે અને એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે એમાં 2 મોટી ચમચી એટલે કે 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા એડ કરી દઈશું. સિંગદાણા થોડા એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સોતે કરી લઈશું. અહીં સિંગદાણા નાખવા એ ઓપ્શનલ છે. જો ઘણા લોકોને સિંગદાણા મમરામાં નથી ભાવતા હોતા તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે 2 મિનિટ બાદ જોઈએ તો આપણા બધા જ સિંગદાણા છે એ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને આપણે એને સરસ મજાના સોતે કરી લીધા છે. તો આ જ રીતે બધા જ સિંગદાણાને સાઈડ પર લઈ અને આ જ તેલમાં આપણે સેવ મમરા માટેનો વઘાર કરીશું. તો એમાં મેં પિંચ જેટલી હિંગ એડ કરી છે અને 1 સૂકું લાલ મરચું ઉમેરેલું છે અને 7 થી 8 જેટલા મીઠા લીમડાના પાંદ ઉમેરવાના છે. અહીં મીઠા લીમડાના પાંદનો વઘાર છે એ ખૂબ જ સરસ લાગે છે. તો આ જ રીતે બધાને આપણે સરસ મજાના સાતળી લઈશું. 1 મિનિટ બાદ જોઈએ તો મીઠા લીમડાના પાંદ છે એ સરસ મજાના કડક થઈ ગયા છે. હવે આ સમયે આપણે એમાં મસાલા કરી લઈશું. જે 1 ચમચી જેટલો હળદર પાવડર અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. મસાલા આ રીતે તેલમાં ઉમેરો તો મસાલાનો સારો એવો કલર મમરામાં આવે છે. આપણે આ સમયે ગેસની ફ્લેમ છે એ લો જ રાખવાની છે. જો મરચાં પાવડર બળી જશે તો સેવ મમરા છે એનો સ્વાદ સારો નહીં આવે. આ જ રીતે બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે અને અહીં મેં 2 કપ જેટલા મમરા લીધેલા છે. તો એ બધા જ મમરાને આપણે પેનમાં એડ કરી દઈશું. અહીં આપણે મમરા એડ કર્યા બાદ સારી રીતે મસાલો એમાં મિક્સ કરી લેવાનો છે અને 4 થી 5 મિનિટ માટે આપણે મમરાને રોસ્ટ કરવાના છે. આ રીતે મમરાને પેનમાં રોસ્ટ કરવાથી મમરા છે એ સરસ મજાના ક્રિસ્પી બની જાય છે. તમે સેવ મમરા બનાવતા પહેલાં મમરાના પેકેટને અથવા તો મમરાને ખોલીને પણ તડકામાં સૂકવી શકો છો, જેથી કરીને એમાં કોઈ પણ ભેજ હોય તો એ ઉડી જાય. તો આ જ રીતે સતત 4 થી 5 મિનિટ હલાવ્યા બાદ આપણે ચેક કરી લઈશું કે આપણા મમરા છે એ ક્રિસ્પી થયા છે કે કેમ. આ રીતે હલાવી અને ત્યારબાદ એમાંથી 1 ચમચો લઈ અને એમાંથી થોડા એવા મમરા છે આપણે હાથમાં લઈ અને ચેક કરીશું. જો મમરા ક્રિસ્પી હોય તો આ સમયે આપણે ગેસની ફ્લેમ છે લો કરી દઈશું. આપણા મમરા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આમાં આપણે આ ટાઈમે 1 ચમચી જેટલું નમક, તમે તમારા સ્વાદ પ્રમાણે નમક એડ કરી શકો છો, અને 1 ચમચી જેટલો શુગર પાવડર એડ કરીશું. અને સારી રીતે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લેશું. અને ત્યારબાદ આપણે આમાં 2 કપ મમરાની સામે 2 કપ જેટલી નાયલોન સેવ એડ કરીશું. આ જે નાયલોન સેવ મેં આમાં એડ કરી છે એ પણ ઘરે જ બનાવેલી છે. જો તમે નાયલોન સેવ સરળ રીતે કઈ રીતે બનાવવી એ જોવા માંગતા હોય તો મેં નાયલોન સેવનો વિડીયો છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખેલો છે. 2 કપ મમરાની સામે 2 કપ સેવ છે એ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તો આ જ રીતે સરસ મજાના ઘરે બનાવો ફરસાણવાળાની દુકાન જેવા સેવ મમરા. જો અમારી રેસીપી તમને ગમતી હોય તો અમારી ચેનલ અમિધારા કુકિંગને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. થેન્ક યુ.